स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું ડૉક્ટર ખ્યાતિ દવે ઇતિહાસ વિષયમાં આજે આપને વૈદિક યુગ વિશે આગળ સમજાવીશ. આપણે આગલા લેક્ચરની અંદર વૈદિક યુગ વિશે ભણી ગયા. વૈદિક યુગ બાદ જે આખો સમયગાળો છે એ અનુવૈદિક યુગનો આવે છે. અનુવૈદિક યુગ એવું કહેવાય છે કે ઉત્તર વૈદિક યુગની વિશિષ્ટતા એટલે કે અનુવૈદિક યુગ, અનુવૈદિક યુગને જ ઉત્તર વૈદિક યુગ તરીકે ઓળખવામાં આવે છે. તો એમાં આપણે આગળ જોઈએ તો ઉત્તર વૈદિક યુગની જે વિશિષ્ટતા શું છે કે ભાઈ એની અંદર શું ખાસિયત હતી. ઈસવીસન પૂર્વે 1000થી ઈસવીસન પૂર્વે 600 સુધીના જે સમયગાળો જે છે એને ઉત્તર વૈદિક યુગ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ઉત્તર વૈદિક યુગ એટલે કે અનુવૈદિક યુગ તરીકે ઓળખવામાં આવે છે. આ જે સમયગાળો જે છે એ ઇતિહાસની અંદર ઋગ્વેદના આધારે આપણે ઋગ્વેદના આધારે જે વિકસિત સંહિતા, બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો તથા ઉપનિષદોમાંથી આપણે આ વિષયને લગતી માહિતી પ્રાપ્ત થાય છે. વૈદિક કાળમાં આર્ય સભ્યતા માત્ર પંજાબ અને સિંધ વિસ્તારમાં સીમિત હતી. ભારતીય આર્યો જે અનેક વર્ગોમાં વિભક્ત હતા. એવું કહેવાય છે કે આ સમય દરમિયાન પંચજનો તરીકે ઓળખાતા હતા. અને ઉત્તર વૈદિક યુગમાં આ જે પંચજનો જે હતા એ લોકો ધીરે ધીરે અસ્ત થઈ ગયા અને એની જગ્યાએ આર્યો જે છે એ લોકોનો વિસ્તાર એક વ્યાપક વિસ્તાર બની ગયો અને એ વ્યાપક રીતે ફેલાવા માંડ્યા. એટલે કે અલગ અલગ રીતે વિશાળ જગ્યાઓમાં અલગ અલગ રાજ્યો સ્થાપીને ધીરે ધીરે એ લોકો સ્થાપિત થવા લાગ્યા. તેમાં કુરુ તથા પાંચાલ સૌથી વધારે પ્રસિદ્ધ હતા. અનેક નાના જન, મોટા જન એની અંદર ભળી ગયા અને મોટા રાજ્યો અસ્તિત્વમાં આવ્યા. એટલે કે નાના નાના જે રાજ્યો હતા એ મોટામાં ભળી જાય છે. અને આમ ઉત્તર વૈદિક કાળમાં એવું કહેવાય છે કે એ પહેલાં આર્યો એ યમુના, ગંગા અને રાવી, ગંડક નદીના જે નદી દ્વારા જે સિંચાઈવાળો વિસ્તાર હતો એ વિસ્તારમાં જે છે ફળદ્રુપ વિસ્તાર, ત્યાં આગળ ઉપજાઉ મેદાનોમાં એ લોકો પ્રદેશો જીતી લીધા હતા અને ત્યાં આગળ એમણે પોતાની રાજ્યોની સ્થાપના કરી હતી. આર્ય સભ્યતાનું મુખ્ય કેન્દ્ર મધ્ય દેશ હતું જે સરસ્વતીથી લઈને ગંગાના દોઆબ સુધી વિસ્તરેલું હતું. આર્ય સભ્યતા પૂર્વથી કૌશલ, કાશી, વિદેહ, મગધ, અંગ વગેરે રાજ્યો સુધી વિકસીતી. અને એવું કહેવાય છે કે મગધ તથા અંગ એ આર્ય સંસ્કૃતિના પ્રભાવની બહાર હતા. એટલે કે મગધ તથા અંગનો જે ઉલ્લેખ જે છે એ આપણને ઋગ્વેદમાંથી પ્રાપ્ત થતો નથી, પરંતુ એવું કહેવાય છે કે સૌ પ્રથમ અથર્વવેદમાં તેનો આપણને ઉલ્લેખ મળી આવે છે. ઉત્તર વૈદિક યુગની જે વિશેષતા જે છે એવું કહેવાય છે કે ભાઈ એની અંદર આપણે એવું જાણી શકીએ કે આ જે આખો સમયગાળો જે છે ઉત્તર વૈદિક યુગ આવતા અનુ, દ્રવ્ય, તુર્વશ, કિવી, પુરુ તથા ભરત વગેરે રાજ્યોનો લોપ થઈ જાય છે. કે આ બધા જે અલગ અલગ રાજ્યો હતા એ સીમિત થઈ જાય છે અને અનેક સ્થળ પર વિશાળ રાજ્યોની સ્થાપના થાય છે, જેમાં કુરુ અને પંચાલ સૌથી પ્રસિદ્ધ છે અને શક્તિશાળી પણ આપણને જોવા મળે છે. એવું કહેવાય છે કે શતપથ બ્રાહ્મણ ગ્રંથ જે છે તેને વૈદિક સભ્યતાનું સર્વશ્રેષ્ઠ પ્રતિનિધિ બતાવવામાં આવ્યું છે. તેના જે શાસક જે છે એ સર્વશ્રેષ્ઠ હતા, તેની જે પરિષદ છે એ સર્વોત્તમ હતી અને આમ અથર્વવેદમાં તેની સમૃદ્ધિનું વર્ણન આપણને જોવા મળે છે. તથા અહીંના નાગરિક સુખી હતા, સમૃદ્ધ હતા, સંપન્ન હતા એની પણ આપણને માહિતી પ્રાપ્ત થાય છે. આમ આ ઉપરાંત આપણે કૃષિ પ્રધાન જે આખો આ સમાજ હતો એની કૃષિ પ્રધાન વ્યવસ્થા હતી. અર્થવ્યવસ્થા જે છે એ કબીલાઈ માળખામાં પરિવર્તિત થઈ ગઈ હતી. જે એક આખી કૃષિ પ્રધાન વ્યવસ્થા હતી ધીરે ધીરે એક ટોળી જનજાતિની અંદર પરિવર્તિત થઈ. વર્ણ વ્યવસ્થાની જે જટિલતા હતી એ આ સમયગાળા દરમિયાન આપણને ધીરે ધીરે વધુ જોવા મળે છે. ક્ષેત્રીય જે રાજ્યો હતા એનો ઉદય થાય છે. ધાર્મિક જે ક્રિયાકાંડો હતા એ આ યુગ દરમિયાન જ આપણને વધુ જોવા મળે છે. ધીરે ધીરે એવું કહેવાય કે ટેકનિકલ વિકાસની દ્રષ્ટિએ
લોખંડનો પ્રયોગ વધુ થયેલો જોવા મળે છે. આ યુગની મહત્ત્વની લાક્ષણિકતા એ હતી કે લોખંડ એ વખતે અસ્તિત્વમાં આવી ગયું હતું. લોખંડને એ વખતે કૃષ્ણ અયસ તરીકે ઓળખવામાં આવતું હતું. આપણે સ્ત્રોતોની વાત કરીએ. અહીંયા આગળ આપણે કહીએ છીએ કે સાહિત્યિક સ્ત્રોતો, પુરાતત્વીય સ્ત્રોતો અને લોખંડ અને કળા. હવે સ્ત્રોતોની વાત કરીએ તો ઉત્તર વૈદિક યુગમાં જે કાળ જે છે એમાં અભ્યાસ માટે આપણે મુખ્યત્વે યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ એ બધાનો આપણે આધાર લઈએ છીએ. અને એ વખતે એની રચના થઈ ગઈ હતી અને તેની રચના ઋગ્વેદ પછી થયેલી જોવા મળે છે. આ ત્રણેય વેદની બાકીના. યજુર્વેદમાં સૂક્તોનું સંકલન છે. એ સિવાય ધાર્મિક અનુષ્ઠાનનું પણ આપણને વર્ણન જોવા મળે છે. યજુર્વેદ અનુસાર ધાર્મિક અનુષ્ઠાન જે છે એ સ્વરપાઠની સાથે કરવાનો નિયમ હતો, બરાબર. આ ઉપરાંત સામાજિક અને રાજનૈતિક જે પરિસ્થિતિ જે છે એની જાણકારી પણ આપણને આમાંથી મળે છે, આ ગ્રંથમાંથી. ઋગ્વેદના મંત્રોને સૂર અને સંગીત સાથે બનાવ્યા અને તેનું જે રૂપ બદલાઈ ગયું અને આ મંત્રો જે હતા એને સંકલનનું નામ આપવામાં આવે છે સામવેદ. એને આપણે સામવેદ તરીકે ઓળખવા લાગ્યા. અથર્વવેદમાં સંકટ દૂર કરવા માટેના મંત્ર અને તંત્રોની ચર્ચા જોવા મળે છે. એટલે આના પરથી આપણે જાણી શકીએ કે ધીરે ધીરે સમાજમાં અંધશ્રદ્ધા અને વહેમ પ્રસર્યા. અથર્વવેદના આધારે પર વૈદિક કાળ પછી ધાર્મિક વિશ્વાસ અને પ્રથાઓની જાણકારી પણ આપણને પ્રાપ્ત થઈ છે. વૈદિક સંહિતાઓની રચના પછી કેટલાક વિશિષ્ટ પ્રકારના જે ગ્રંથોની રચના આપણને જોવા મળે છે થઈ, એટલે કે નવી થઈ છે. તેની અંદર આપણે જોઈ શકીએ છીએ કે બ્રાહ્મણ ગ્રંથો આપણને અસ્તિત્વમાં દેખાયા આ સમય દરમિયાન. તેના અનેક પ્રકારના ધાર્મિક અનુષ્ઠાનોનું સંકલન છે. આ અનુષ્ઠાનની રચના ધાર્મિક અને સામાજિક દૃષ્ટિકોણને ધ્યાનમાં રાખીને આપણને અહીંયા આગળ કરવામાં આવેલી જોવા મળે છે. ઉપરોક્ત આખી જે ગ્રંથોનો સમયગાળો જે છે એ ઈસવીસન પૂર્વે 6000થી ઈસવીસન પૂર્વે 1000 સુધીનો એ વચ્ચેનો માનવામાં આવે છે. હવે એવું આપણે જોઈએ આગળ કે ભાઈ સાહિત્યિક સ્ત્રોતોની આપણે જે આ બધી વાત કરીએ છીએ, ઉપરોક્ત જે બધા સ્ત્રોત હતા એ વૈદિક જે કાળ જે છે એ પછી 500 વર્ષ સુધીના આપણને ઇતિહાસ જાણવા માટે આપણને એ મદદરૂપ થાય છે. સિંધુ સંસ્કૃતિ અને ઋગ્વેદ કાળ પછી પણ આપણને ઉત્તર વૈદિક કાળ સુધી આપણને જે આખી જે લાંબો જે સમયગાળો જે છે એ જાણવા માટે આપણે આ બધા જ સ્ત્રોત આપણને ઉપયોગી થઈ શકે છે. જેમાં આર્થિક, રાજનૈતિક, સામાજિક વગેરે દ્રષ્ટિ જે છે એનાથી આપણને સમાજનું પરિવર્તન કેવું થયું એના વિશે આપણે માહિતી મેળવી શકીએ છીએ. હવે આપણે આગળ વાત કરીએ તો પુરાતત્વીય સ્ત્રોતની વાત કરીએ. પુરાતત્વીય સ્ત્રોત એટલે કે આ સમય દરમિયાન વિવિધ પુરાતત્વીય જે કહેવાય સ્તર, અલગ અલગ સ્તર જે છે એની જે આપણે વાત કરીએ તો એવું કહેવાય કે ભાઈ ખોદકામથી ચિત્રિત થયેલા અને ભૂરા રંગના જે મૃદભાન એટલે કે માટીના વાસણો જે છે એની આપણને આ સમય દરમિયાનમાં આપણે ઉત્ખનન દ્વારા માહિતી પ્રાપ્ત કરી શકીએ છીએ કે પેઇન્ટેડ અર્લીવેર એટલે કે માટીના વાસણો ઉપર ચિત્રિત થતું હતું. એવું કહેવાય છે કે આ સંસ્કૃતિના લોકો લોખંડના દ્વારા અસ્ત્ર અને શસ્ત્રનો પણ ઉપયોગ કરતા હતા, અનેક ઉપકરણોનો બનાવતા હતા. એવું કહેવાય છે કે હસ્તિનાપુર, અતરંજી ખેડા, આલમગીરીપુર, નોંધ વગેરે મુખ્ય ઉત્ખનનના સ્થળ આપણે જોયા છે. આ બધા વિસ્તારોમાંથી એવું કહેવાય છે કે કુરુ અને પાંચાલના વિસ્તારમાં આવતા આ પ્રદેશો જે છે અને જે ઉત્તર વૈદિક યુગ આર્યોનું મુખ્ય કાર્યક્ષેત્ર હતું, જે કે મુખ્ય કેન્દ્ર હતું. આ સ્થળથી લોખંડથી બનેલા ભાલાગ્રહ, બરછી અને બીજા અસ્ત્રશસ્ત્ર આપણને જોવા મળે છે જે યુદ્ધને સંબંધી હતા. એવું કહેવાય છે કે જેના કારણે આપણે સ્પષ્ટ રીતે અહીંયા આગળ જાણી શકીએ કે ભાઈ આ સમયગાળા દરમિયાન યુદ્ધ માટે લોખંડથી બનેલા અસ્ત્ર અને શસ્ત્રનો ઉપયોગ નિર્માણ થતા હતા અને ધીરે ધીરે તેમાંથી કૃષિના ઓજારો પણ બનવા લાગે છે અને બીજા અન્ય સાધનોનો પણ આ સમય દરમિયાન ઉપયોગ થવા માંડે છે.
હવે લોખંડની વાત કરીએ તો લોખંડ અને કલા વિજ્ઞાન જે આપણે જોઈ શકીએ કે ભાઈ લોખંડ અને કલા વિજ્ઞાન એ પણ આ સમય દરમિયાનનો એક મહત્ત્વનો આપણા માટે ભેટ છે. ટેકનિકલ વિકાસની વાત દ્રષ્ટિએ જોઈએ તો લોખંડનો ઉપયોગ એ આ યુગની મહત્ત્વની લાક્ષણિકતા છે. ઉત્તર વૈદિક કાળ એ આ યુગ હતો કે જેની અંદર ભારતમાં લોખંડ યુગ પ્રારંભ થઈ ગયો હતો. લોખંડને કૃષ્ણયાસ આપણે આગળ જોઈ ગયા એ પ્રમાણે કૃષ્ણયાસ પણ કહેવામાં આવે છે. લોખંડની પહેલાં એવું કહેવાય છે કે કાંસુ એ મુખ્ય ધાતુ હતી વૈદિક અનુવૈદિક સમય દરમિયાનની, જે તાંબુ અને ટીનમાંથી એ બંનેને ભેગું કરીને બનાવવામાં આવતી હતી. કાંસા પછી ધીરે ધીરે લોખંડની શરૂઆત ઉત્તર વૈદિક યુગ દરમિયાન થયેલી જોવા મળે છે. ઉત્તર વૈદિક ગ્રંથો જે છે એમાં લોખંડ માટે કૃષ્ણયાસ શબ્દ વપરાયો છે. ભારતમાં લોખંડનો સર્વપ્રથમ પ્રયોગ એ ઈસવીસન પૂર્વે 1000માં શરૂ થયેલો જોવા મળે છે. આપણે એ સમય દરમિયાનમાં એના ઉલ્લેખો આપણને પ્રાપ્ત થાય છે. આ યુગના આધુનિક પાકિસ્તાન સ્થિત ગંધાર પ્રદેશમાં ખોદકામ દરમિયાન ઓજારો પ્રાપ્ત થયા છે. એવું માનવામાં આવે છે કે આ સમય આ જે છે આખી વાત કે ભાઈ ઉત્તર ગંગા જે ઘાટીનો જે પ્રદેશ છે જે જંગલનો હતો એ સમય દરમિયાન, તો એ લોખંડની કુહાડીથી જ આખો એ મેદાની વિસ્તાર બનાવવામાં આવ્યો છે, એટલે કે જંગલોનો નાશ કરવામાં આવ્યો છે. આવા ઓજારો બલુચિસ્તાનમાં પણ આપણને પ્રાપ્ત થયા છે. આ સમયમાં પૂર્વ પંજાબ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન વગેરે જગ્યાએથી પણ આપણને લોખંડના પ્રયોગોવાળા સાધનો અને બીજી વસ્તુઓ પ્રાપ્ત થઈ છે. ઉત્તર વૈદિક યુગના લોકોની જે મુખ્ય આજીવિકા હતી એ ખેતી હતી. વૈદિક ગ્રંથોમાં 6, 8, 12 અને 24 જેટલા બળદો જોડેલા હળની ચર્ચા આપણને જોવા મળે છે. અને તેમાં કંઈક અતિશયોક્તિ હશે, પરંતુ એના પરથી આપણે માહિતી પ્રાપ્ત કરી શકીએ કે એ લોકો હળનો ઉપયોગ કરતા હતા બળદ જોતરીને. આમ ઉત્તર વૈદિક યુગ દરમિયાન લોખંડનું કલા વિજ્ઞાન તેની ચરમસીમા પર હતું અને ખૂબ જ વિકસિત હતું. અર્થવ્યવસ્થાની વાત કરીએ આપણે તો એવું કહેવાય છે કે ઉત્તર વૈદિક યુગમાં આર્યોના જીવનમાં મહત્ત્વના પરિણામો આવેલા જોવા મળે છે, જેની અંદર એવું કહી શકાય કે પશુપાલનની સરખામણીમાં કૃષિ આર્થિક જીવનનો મહત્ત્વનો આધાર બની ગયું હતું. એટલે કે કૃષિથી જે લોકોને અનાજ પ્રાપ્ત થતું કે જે કપડાં, સૂતરવું કપડું ને વગેરે જે લોકો મેળવી શકતા હતા, એટલે કે જીવન જીવવા માટે જે બેઝિક જરૂરિયાતો છે એ લોકો પ્રાપ્ત કરી શકતા હતા. હવે કૃષિની વાત કરીએ તો વૈદિક કાળ દરમિયાન આર્યોનો મુખ્ય વ્યવસાય કૃષિ હતો. કૃષિમાં આ યુગમાં અનેક સુધારા આપણને જોવા મળે છે. સારા પ્રકારના હળ જોવા મળ્યા અને હળને 24 જેટલા બળદો દ્વારા જોડવામાં આવતા હતા એવા પણ આપણને ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. આ યુગમાં ખેડૂતોને ખાતર, સિંચાઈ અને તેની ઉપયોગિતાનું જ્ઞાન પણ હતું. એ પણ આપણને એવી પણ માહિતીઓ આપણને પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત ગોબરનો વારંવાર ઉલ્લેખ આપણને અહીંયા જોવા મળે છે. એટલે કે એના દ્વારા સારી ઉપજાઉ જમીનમાં વર્ષની અંદર 3 વખત પાક લઈ શકાય એવી રીતની એ લોકોએ આખું સંશોધન કરીને પાકની વ્યવસ્થા કૃષિની અંદર એવી સંશોધનો કરેલા હતા. શતપથ બ્રાહ્મણમાં કૃષિની દરેક પ્રક્રિયાનો ઉલ્લેખ આપણને જોવા મળે છે. ઘઉં અને જવ મુખ્ય અનાજ હતા. ઐતરેય બ્રાહ્મણ ગ્રંથમાં અનંત સાગરનો ઉલ્લેખ મળે છે. પૂર્વ અને પશ્ચિમી સમુદ્રનું વર્ણન પણ જોવા મળે છે. તેના પરથી એવું લાગે કે આ સમય દરમિયાન બેબિલોન સાથે આર્યોનો સંપર્ક હશે, એટલે કે વિદેશ સાથેનો અહીં આગળ સંપર્ક જોવા મળે છે. આર્યોનો સંપર્ક સ્થાપિત થઈ ગયો એ આપણને આ સમયે આ બધી માહિતી પરથી પ્રાપ્ત થશે. વ્યાપારો સ્થળ અને જળ માર્ગો દ્વારા વિદેશમાં પણ થતા હતા. પ્રાકૃતિક વિપત્તિઓમાં કિસાનને અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિનો સામનો કરવો પડતો હતો. એવું કહેવાય છે કે આર્યો એ હળથી પરિચિત હતા અને એ લોકો તથા તેને ઉર્કલ, બંગલા તથા સિરાના નામથી ઓળખવામાં આવતા હતા. ઉત્તર વૈદિક યુગમાં મુખ્ય ઉપજ જવ ન રહેતા ધાન થઈ ગયા હતા, એટલે કે વિવિધ પ્રકારના ધાન એ લોકો ઉગાડવા માંડ્યા હતા. ખેતીમાં જેમ કે યવ એટલે કે જવ, ગોછુમ એટલે કે ઘઉં, અડદ,
મગને મૃદંગ કહેતા હતા, અને બ્રીહી એટલે કે બીજા અન્ય ધાન વગેરે કૃષિના મુખ્યત્વે પાક હતા. હવે એવું કહેવાય છે કે પશુપાલનની આપણે વાત કરીએ, જે ખેતીની સાથે જ જોડાયેલો છે. તો એવું કહેવાય કે ભાઈ પશુપાલનની જ્યારે આપણે વાત કરીએ છીએ કે ભાઈ કૃષિની સાથે પશુપાલન જોડાયેલું છે, અને પશુપાલનની સાથે ઉદ્યોગ, વેપાર અને અન્ય વ્યવસાયો જોડાયેલા છે. આ આખી એક અર્થવ્યવસ્થાની એ લોકોની એક સિક્વન્સ છે કે ભાઈ કૃષિ સાથે જ પશુપાલન છે. તો આપણે એના વિશે જોઈએ કે ઉત્તર વૈદિક કાળમાં પશુપાલનમાં વૃદ્ધિ થઈ હતી. પશુઓ માટે સારા આવાસ બનવા લાગ્યા હતા, એટલે કે એ લોકો માટે પણ એક વ્યવસ્થિત વ્યવસ્થા હતી. એવું કહેવાય છે કે મુખ્ય પાલતુ પશુમાં ગાય, બળદ, ઘોડા, ઘેટા, બકરી, ભેંસ, ગધેડા, સુવર, ઊંટ, હાથી વગેરે હતા. તેમાં ગાયનું વિશેષ મહત્ત્વ હતું. ગાયને પૂજનીય માનવામાં આવતી હતી. રાજા બ્રાહ્મણોને ગાય દાનમાં આપતા હતા. આર્ય પ્રજા ભોજનમાં દૂધ, દહીં અને ઘીનો ઉપયોગ કરતા હતા. એવું કહેવાય છે કે હાથી પણ પાળવામાં આવતા હતા, અને આમ એવું કહેવાય કે પશુઓ ભાર વહનના અને હળ ખેંચવાના કામમાં ઉપયોગમાં લેવાતા હતા. આર્ય પ્રજા જે છે એ પશુઓ દ્વારા દૂધ, ચામડું વગેરે પ્રાપ્ત કરતી હતી, અને ઊન પણ મેળવતી હતી, જેનો વિવિધ વ્યવસાયોમાં ઉપયોગ કરતા હતા. એટલે આને કારણે એમના બીજા પણ વ્યવસાયો વિકાસ પામ્યા પશુપાલનથી. ઉદ્યોગ અને વેપારની જ્યારે આપણે વાત કરીએ તો એવું કહેવાય છે કે આ યુગ દરમિયાન કૃષિની સાથે અને પશુપાલનની સાથે ઉદ્યોગ ઘણા બીજા પણ વિકસિત થયા, અને એ પણ નોંધપાત્ર પ્રગતિ આપણને એ દિશામાં જોવા મળે છે. જનસંખ્યામાં વૃદ્ધિ થવાને કારણે જીવનની ઉપયોગી જે નવી વસ્તુ હતી એની સંશોધનો થવા લાગ્યા. આર્યોના ધાતુ સંબંધી જ્ઞાનમાં વૃદ્ધિ થઈ, અને નટ, ગાયક, જ્યોતિષ, વૈદ વગેરે જેવા બીજા જે વ્યવસાયો હતા એનો પ્રાદુર્ભાવ થાય છે, ઉદ્ભવે છે. આ યુગમાં, આ સમય દરમિયાનમાં આપણને જોવા મળે છે. વ્યાવસાયિક સંઘની પણ સ્થાપના થઈ. વેપારીઓના વર્ગને વણિક કહેવામાં આવતા હતા. વ્યાવસાયિક સંઘ જે છે એના અધ્યક્ષને શ્રેષ્ઠી તરીકે એ લોકો ઓળખતા હતા. એક લીડર એ લોકો પોતાના બનાવતા હતા, જેને શ્રેષ્ઠી કહેતા હતા, જેનો ઉલ્લેખ આપણને વાજસ, નેય સંહિતા અને ઐતરેય બ્રાહ્મણમાંથી પ્રાપ્ત થાય છે. આ સમયમાં વૈદિક કાળની જેમ જ જે વેપાર થતો હતો એ વસ્તુ વિનિમય પ્રણાલી પર થતો હતો. લેવડ દેવડ માટે એવું કહેવાય છે કે માધ્યમ જે હતી એ ગાય હતી, અને થોડાક જગ્યાએથી આપણે નિષ્કના ઉલ્લેખો પણ પ્રાપ્ત થયેલા જોવા મળે છે. આ સમયમાં મુખ્ય ઉદ્યોગ ધાતુકામ, વસ્ત્ર નિર્માણ અને એવું કહેવાય કે રથ નિર્માણ આપણને જોવા મળે. ત્યાર ઉપરાંત કાષ્ઠકલા એટલે કે લાકડાનું કામ, ચર્મકામ, કુંભારી કામ વગેરેના ઉદ્યોગો આપણને અહીંયા આગળ જોવા મળે છે. યજુર્વેદમાં હિરણ્ય એટલે કે સોનું, ત્રપુ એટલે કે ટીન, સીસક એટલે કે સીસુ, અયસ એટલે લોખંડ વગેરેનું વિવરણ આપણને જોવા મળે છે. અથર્વવેદમાં ચાંદીનો ઉલ્લેખ મળે છે. સોનું અને ચાંદીના આભૂષણો આ સમયમાં બનતા હશે એવા પણ આપણને ઉલ્લેખ મળે છે. ટેકનિકલ વિકાસની વાત દ્રષ્ટિએ જોવામાં આવે, એની વાત કરીએ આપણે તો ભારતમાં લોહયુગ શરૂ થઈ ગયો હતો. લોખંડનો ઉપયોગ મુખ્યત્વે એવું કહી શકાય કે યુદ્ધના શસ્ત્રો બનાવવા માટે થતો હતો, તથા કૃષિના ઓજારો પણ બનતા હતા એનાથી. આ આપણને માહિતી ઉત્ખનન દરમિયાન જે લોખંડના અલગ અલગ સાધનો, હથિયારો વગેરે પ્રાપ્ત થાય છે એનાથી આપણને મળે છે. એવું કહેવાય છે કે સૌથી વધુ અધિક ક્ષેત્રમાંથી પ્રાપ્ત થયેલા છે. વેદકાલીન ગ્રંથમાં કરમાર શબ્દ લુહાર માટે ઉપયોગમાં આવતો હતો. આ યુગમાં વસ્ત્ર નિર્માણ સંબંધી જાણકારી પણ આપણને પ્રાપ્ત થાય છે. ગ્રંથોમાંથી આપણને ઉળ એટલે કે ઊન, શણ, રેશમ એટલે કે એની પણ ક્ષૌમ્ય એને કહેવામાં આવતું હતું, સોય એટલે કે સૂચિ વગેરેનો પણ આપણને ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. ઉપરાંત રથકાર એટલે કે રથ નિર્માણ કરનાર, ચર્મકાર એટલે કે ચમાર, કુલાલ એટલે કે કુંભાર વગેરેના આપણને ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. એટલે કે આ બધા પરથી આપણે એ વખતના જે ધંધા ઉદ્યોગો છે
એની માહિતી પ્રાપ્ત કરી શકીએ છીએ. આર્યોના અન્ય દેશો સાથે પણ વેપાર હતા, એ વિકસિત થયેલા હતા, એ લોકોના સાથેના સંપર્ક હતા, પણ છતાં મોટાભાગના લોકો ગામડામાં રહેતા હતા, પરંતુ સંપન્ન લોકો નગરમાં આવીને પણ વસતા હતા. નગરમાં લોકો આરામ અને વિલાસી જીવન વ્યતીત કરતા હતા. સુખી જીવન હતું એ વખતે નગરનું. આ સમયમાં મહત્ત્વના નગરોમાં એવું કહેવાય છે કે ઇન્દ્રપ્રસ્થ જે દિલ્હીમાં હતું, હસ્તિનાપુર અને વારાણસી મહત્ત્વના હતા. આ નગર વેપારના મહત્ત્વના કેન્દ્રો બની ગયેલા હતા, કે મુખ્યત્વે વેપાર ઉદ્યોગ ત્યાં આગળથી જ થતો હતો. અન્ય જે વ્યવસાયો કહી શકાય કે જેની અંદર આપણે જે સાહિત્ય છે એની અંદરથી આપણને પ્રાપ્ત થાય છે માહિતી, ઉલ્લેખો એને આપણને મળી આવે છે, જેમાં કુંભાર છે, માછીમારી જે છે, સારથી જે કે રથ ચલાવનાર વ્યક્તિ, ધનુષ બનાવનાર જે છે, અથવા તો ચટાઈ બનાવવા માટે, દોરડું બનાવવા માટે, એ બધા જે બનાવવાવાળા જે ઉદ્યોગ બનાવવા માટેના જે લોકો હતા, એટલે કે એ પ્રકારના ઉદ્યોગો પણ વિકાસ પામી ગયા હતા અને તે લોકો સ્વતંત્ર રીતે પોતાનો વ્યવસાય કરતા હતા. ગ્રંથો અનુસાર વસ્ત્ર બનાવવાનું કામ મુખ્ય ઉદ્યોગમાં આવતું હતું, એટલે કે એ મહત્ત્વનો ઉદ્યોગ હતો કે જે વસ્ત્ર નિર્માણનો હતો. ઊનના વસ્ત્રોનું નિર્માણ પણ આ વખતે આ સમય દરમિયાનમાં ખૂબ જ થતું હતું. શણમાંથી ચટાઈ બનાવવામાં આવતી હતી અને ધનિક વર્ગના લોકો એવું કહેવાય છે કે બ્રોજા નામના વસ્ત્ર પહેરતા હતા. જાનવરના ચામડાનો ઉપયોગ કરી અને બ્રહ્મચારીઓ અને એવું કહી શકાય કે તપસ્વી લોકો પોતાના જે કપડાં જે છે એ બનાવતા હતા, એનો ઉપયોગ કરતા હતા. અનુમાન કરવામાં આવે છે કે કપડાં વણાટ માટે કોઈ ચરખા જેવી વસ્તુ અસ્તિત્વમાં હશે, જે કે ઊનમાંથી, કપાસમાંથી જેને તાર બનાવવાના અને પછી એનો કાંતવાનું. વણાટ કામની જે વાત છે એ આપણને અહીંયા આગળ આ સમય દરમિયાનમાં મોટેભાગે સ્ત્રીઓ દ્વારા થતું હોય એવા માહિતીઓ પ્રાપ્ત થાય છે. રંગવાવાળા માટે રંગસાજ પણ હતા. કુંભાર માટીના વાસણો બનાવતા, જેમાં ઘડો, માટલા, કટોરા વગેરે જે પાત્રો જે છે એ પ્રચલિત હતા. ચિકિત્સા માટી એવું કહેવાય છે કે તંત્ર મંત્ર દ્વારા પણ ઉપયોગ થતો હતો એનો. ચિકિત્સા માટેની જે આપણે વાત કરીએ કે એ આખો જે બિઝનેસ છે એ પણ અસ્તિત્વમાં આવી ગયો હતો, ઉદ્યોગ કહેવાય છે કે ભાઈ એ વખતે પણ એની અંદર પણ ઘણા બધા વિકાસ જોવા મળે છે આપણને. તો આમ આ તો થઈ એ વખતના સમયની બધી જ કહેવાય કે અર્થવ્યવસ્થાની વાત હતી. અને હવે આપણે નેક્સ્ટ જોઈએ કે રાજ્ય વ્યવસ્થા. રાજ્ય વ્યવસ્થાનો અહીંયા આગળ એક કોષ્ટક આપેલો છે કે ઐતરેય બ્રાહ્મણ ગ્રંથ મુજબ એવું કહેવાય છે કે ભાઈ આ રીતનું આખું એક આપણને ચાર્ટ પ્રાપ્ત થયેલો છે. અને એવું કહેવાય કે સૌથી ક્રમ પ્રમાણે જોઈએ રાજ્ય વ્યવસ્થાની અંદર સૌથી ઉપર જે છે શક્તિશાળી રાજ્યોની સ્થાપના થઈ હતી, જેમાં રાજાના અધિકારોનીમાં વૃદ્ધિ થયેલી આપણને જોવા મળે, રાજ કર્મચારીની સંખ્યામાં વૃદ્ધિ. આ જે એક આખી સિક્વન્સ છે જે એ રાજ્યને લગતી આપણને જોવા મળે છે. તો એના વિશે આપણે આગળ જોઈએ. શક્તિશાળી જે રાજ્યોની સ્થાપના થઈ આ સમય દરમિયાનમાં, તો એવું કહેવાય છે કે ઉત્તર વૈદિક યુગમાં આર્ય સમાજમાં રાજનૈતિક જીવનમાં ખૂબ જ મોટું પરિવર્તન આવેલું આપણને જોવા મળે છે. આ યુગમાં વિશાળ અને શક્તિશાળી રાજ્ય અસ્તિત્વમાં આવી ગયા હતા અને એવું કહેવાય છે કે આ રાજ્યો વચ્ચે પણ સંઘર્ષ હતા, પોતાના વિસ્તાર માટેના અને સત્તા પ્રાપ્તિ માટેના. આ પરસ્પર સંઘર્ષમાં નાના અને નિર્બળ જે રાજ્યો હતા એ શક્તિશાળી રાજ્યોને આધીન થઈ જતા હતા. આ પ્રકારે વિશાળ રાજ્યોનો ઉદય આપણને અસ્તિત્વમાં જોવા મળે છે. આ વિશાળ રાજ્યોમાં પરસ્પર મૈત્રી સંબંધો રહ્યા નહોતા લગભગ, એવું કહી શકાય. એકબીજા પોતાના આધિપત્ય નીચે લાવવા માટેના સતત સંઘર્ષો ચાલુ રહેતા હતા, એવા આપણને માહિતીઓ પ્રાપ્ત થાય છે. ચક્રવર્તી જે શાસન છે, ચક્રવર્તી પદ જે છે એ પ્રાપ્ત કરવા માટે અશ્વમેઘ યજ્ઞ અને રાજસૂય યજ્ઞ આપણને જોવા મળે છે. એ લોકો રાજાઓ કરાવતા હતા અને પડોશી રાજ્યો પર પોતાની સત્તા સ્થાપિત કરવા માટે એ લોકો પ્રયત્ન કરતા હતા. ડૉક્ટર આર.સી. મજુમદારના મત અનુસાર, એમના શબ્દોમાં કહીએ તો રાજનીતિમાં મત્સ્યવૃત્તિ એટલે કે મોટા રાજ્યો નાના રાજ્યોને આધીન કરવાની પ્રવૃત્તિ,
એ અસ્તિત્વમાં આવી ગઈ હતી. ઉત્તર વૈદિક યુગમાં પ્રારંભ થઈ ચૂકી હતી. વાસ્તવની અંદર ઉત્તર વૈદિક યુગ એ એવું કહેવાય કે પ્રાચીન ભારતમાં જે સામ્રાજ્યવાદની વાત હતી એનો પ્રથમ તબક્કો હતો, પ્રથમ યુગ હતો. આ સમય દરમિયાન આર્યોના ઉલ્લેખ નીચે ગાંધાર, કૈકઈ, મદ્ર, મત્સ્ય, કુરુત્સ્ય, પાંચાલ, કાશી, કૌશલ, વિદેહ, અંગ, મગધ વગેરે જે રાજ્યો જે છે એના આપણને ઉલ્લેખો પ્રાપ્ત થયેલા જોવા મળે છે. આ યુગ જે છે એમાં સામંતવાદી પ્રવૃત્તિનો વિકાસ થયેલો આપણને જોવા મળે છે. એવું કહેવાય છે કે સામંતવાદી પ્રવૃત્તિ અહીંયા આગળ શરૂ થઈ ગઈ હતી. રાજ્યતંત્ર સંગઠિત થઈ રહ્યું હતું અને બીજે બાજુ લોકશાહી એટલે કે પ્રજાતાંત્રિક આખી જે ભાવના હતી એ ભાવનાનો પણ અહીંયા આગળ વિકાસ થયેલો જોવા મળે છે. જેમ જેમ તેમનો પ્રભાવ વધતો ગયો તેમ તેમ એવું કહેવાય છે કે નવી નવી પદવીઓથી પોતાને વિભૂષિત કરવાનું જે આખી જે વાત હતી એ અહીંયા આ સમય દરમિયાન શરૂ થયેલી જોવા મળે છે. જેમ કે અધિરાજ, રાજાધિરાજ, સમ્રાટ, એકરાટ, ચક્રવર્તી એ જે સમ્રાટ છે એ, સાર્વભૌમ વગેરે શબ્દો આપણને અહીંયા આગળ જોવા મળે છે. રાજાના અધિકારમાં વૃદ્ધિ થયેલી આ સમય દરમિયાન આપણને જોવા મળે છે. આ યુગમાં રાજ્યોનો વિસ્તારથી સાથે સાથે રાજાની સ્થિતિમાં પણ ખૂબ જ પરિવર્તનો આપણને આવેલા જોવા મળે છે. રાજાના પ્રભાવ અને શક્તિમાં વૃદ્ધિ થયેલી જોવા મળશે. રાજા પોતાના રાજ્યમાં કોઈ પણ વ્યક્તિને દંડ કરી શકતો હતો, પોતાના કર્મચારીને પદભ્રષ્ટ પણ કરી શકતો હતો. એટલે કે એની પાસે ઘણી બધી સત્તાઓ હતી. મનમાન્ય કર પણ એ લઈ શકતો હતો. અને એવું કહેવાય છે કે રાજ્યની ભૂમિ પર રાજાનો અધિકાર માનવામાં આવતો હતો. તેનું જે પદ છે એ વંશાનુગત હતું. એવું કહેવાય છે કે પેલી કે રાજા પછી એનો જે મોટો દીકરો હોય એ જ ગાદી પર આવે. ન્યાયકર્તા, પ્રજાપાલક તથા સેનાપતિ બધા જ અધિકારો રાજા પાસે હતા. રાજ્યાભિષેકનું મહત્ત્વ ખૂબ જ વધી ગયું હતું. રાજસત્તા પર કોઈ પ્રભાવશાળી નિયંત્રણનો અભાવ હતો. એવું કહેવાય છે કે એક પ્રભાવશાળી જે નિયંત્રણ હોવું જોઈએ રાજા પર એ નહોતું, એ હતું નહીં. પરંતુ આ સમય દરમિયાનમાં રાજ્યતંત્ર સંપૂર્ણ નિરંકુશ પણ ન હતું. કેવળ બ્રાહ્મણની મર્યાદા સર્વોપરી બની, તેમાં કોઈ પરિવર્તન ન થયું અને રાજાને બ્રાહ્મણોની રક્ષા કરવાના શપથ લેવા પડતા. પુરોહિતની સાથે કપટ કરી શકતો નહીં. એટલે કે રાજ્ય પુરોહિત જે છે જે રાજાને માર્ગદર્શન આપવાનું પણ કામ કરતો હતો. રાજ્યાભિષેક જે હતો, રાજ્યાભિષેકનું મહત્ત્વ ખૂબ વધી ગયું અને રાજ્યાભિષેકના અવસર પર રાજાને પ્રતિજ્ઞા કરવી પડતી કે તે રાજ્યના નિયમો અને પ્રતિનિષ્ઠા નહીં રાખે તો એવું કહેવાય છે કે બ્રાહ્મણ તથા ધર્મની રક્ષા નહીં કરે તો તેણે મૃત્યુ પર્યંત પુણ્યો, સ્વર્ગલોક અને પોતાના જીવનમાંથી હાથ ધોવા પડશે. એટલે કે આવા એક વિચાર સાથે એણે પોતાની રાજગાદી પર બેસવું પડતું હતું. સર્વપ્રથમ ઐતરેય બ્રાહ્મણમાં રાજતત્વની ઉત્પત્તિનો દૈવી સિદ્ધાંત આપણને જોવા મળ્યો છે. ઉપરાંત દિશાઓના આધાર પરથી રાજાઓને વિશેષ નામથી પણ ઓળખવામાં આવતા હતા. જેની વાત કરીએ આપણે કે ભાઈ મેં તમને આગળ જે પેલું કોષ્ટક બતાવ્યું એ પ્રમાણે ઐતરેય બ્રાહ્મણનો ગ્રંથ જે છે એ મુજબ આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ જે દિશા છે ઉત્તર દિશા શાસન પ્રથાનું નામ જે છે વૈરાજ્ય, રાજાનું નામ છે વિરાટ અને ઉદાહરણ તરીકે ઉત્તર કુરુ, ઉત્તર મદ્ર. એ રીતે દક્ષિણ દિશા કે દક્ષિણ વિસ્તારની વાત કરીએ તો એનો જે શાસન પ્રથાની નામ છે એ મૌજ્ય, મોજ રાજાનું નામ અને ઉદાહરણ તરીકે આપણે સાત્વત તરીકે આપણે ઓળખીએ છીએ. આ ઉપરાંત પછી મધ્ય વિસ્તાર છે, મધ્ય દિશા છે, એના રાજ્ય, રાજા અને કુરુ, પંચાલ અને કૌશલ એવી રીતના આપણે ઉદાહરણ તરીકે એને જોઈએ છીએ. પૂર્વ દિશાની વાત કરીએ તો સામ્રાજ્ય, શાસન પ્રથાનું નામ છે સામ્રાજ્ય, રાજાનું નામ છે સમ્રાટ અને ઉદાહરણ તરીકે લઈએ તો મગધ, વિદેહ અને કલિંગ. અને છેલ્લે જે પશ્ચિમ દિશા છે, પશ્ચિમ વિસ્તાર છે, એમાં જે શાસન પ્રથાનું નામ છે એ સ્વરાજ્ય, રાજાનું નામ છે સ્વરાટ અને ઉદાહરણ તરીકે છે સૌરાષ્ટ્ર, કચ્છ અને સૌવીર.
આવી રીતે આપણે અલગ અલગ રીતે આ આખા કોષ્ટકને આપણે જોઈએ છીએ અને જેના દ્વારા આપણને એ સમયની આખી જે રાજ્ય વ્યવસ્થા છે, જે દિશા પ્રમાણે જે છે એની આપણને માહિતી પ્રાપ્ત થાય છે. એવું કહેવાય છે કે ભાઈ આ જે ઐતરેય બ્રાહ્મણમાંથી આપણને આ આખી જ જે માહિતી પ્રાપ્ત થઈ એ ખૂબ જ મહત્ત્વની હતી, જેના દ્વારા આપણે એ સમયનું જે રાજાશાહી જે છે એની જે વ્યવસ્થા છે, એના જે નામ છે એને વિશે આપણે પૂરેપૂરી માહિતી પ્રાપ્ત કરી શક્યા છીએ. તો મિત્રો, આપણે આજે આટલા કહી શકાય કે ભાઈ અનુવૈદિક યુગ જે છે એના વિશે આપણે આજે આટલી માહિતી પ્રાપ્ત કરી કે જેની અંદર આપણે અર્થવ્યવસ્થા જોઈ, કૃષિ જોયું, એના વિસ્તારો જોયા રાજ્યના, બરાબર. તો એ વિશે આપણે આગળ જોયું અને હવે વધુ આપણે જે છે આના વિશે આવતા અંકમાં જોઈશું. નમસ્કાર. स्वाध्यायः परमम्